નમસ્તે વાલા ભક્તજનો, આલેલુયા આલેલુયા આલેલુયા। આજે પાસ્કા પર્વ ટ્રેપિસ્ટ મંક તરીકે જાણીતા સંત બેનેડિક્ટના નિયમ પ્રમાણે સ્થપાયેલ કેથોલિક પુરોહિતોના સંઘમાં પુરોહિતો એકબીજાને મળે ત્યારે મેમેન્ટો મોરી એટલે કે યાદ રાખજો તમે મરી જશો કહીને અભિવાદન કરતા હોય છે। પણ પાસ્કાના દિવસે તેઓ કહેતા હોય છે મેમેન્ટો વિવેરે, અર્થાત યાદ રાખજો તમે જીવવાના છો। એટલે કે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુની જેમ આપણે પણ પાછા ઉઠીને અનંત જીવનમાં જીવવાના છીએ, પણ એની માટે આપણે ઈસુના શિક્ષણ મુજબનું જીવન જીવવું પડે। આ છે પાસ્કા પર્વનો મુખ્ય સંદેશ। આજે ઈસુનું પુનરુત્થાનનું પર્વ, જેની પ્રથમ સાક્ષી બને છે એક સ્ત્રી। ખાલી કબર ઈસુની ભૌતિક ગેરહાજરી બતાવે છે, એની સાથે એ પણ બતાવે છે કે જગતારક ઈસુનો પાપ ને તેમાંથી નિપજતા મૃત્યુ પર વિજય, ઈશ્વરે હજારો વર્ષ પહેલાં આપેલ વચનની પૂર્તિ ઈસુએ એમના જીવન દરમિયાન જાહેરમાં અને શિષ્યો સમક્ષ વર્ણવેલી તેમની મહાવ્યથા, મૃત્યુ અને પુનરુત્થાનની અક્ષરશ પરિપૂર્તિ, આ બધાના કારણે જ આજના પહેલા શાસ્ત્રપાઠમાં સાંભળીએ છીએ તેવા અદમ્ય ઉત્સાહ ને વિશ્વાસ સાથે પીતર પુનરુત્થાનિત ઈસુની સાક્ષી પૂરે છે। કબરે પહોંચેલી સ્ત્રીઓના મનમાં કબર પરના પથ્થરને ખસેડવાની વિસામણ, ઈસુનો નિશ્ચેતન દેહ અને ભવિષ્યનો ખાલીપો ઘૂંટાતો હશે ત્યારે માનવ મનની આ વિડંબના ઈશ્વર સુખદ આશ્ચર્યમાં પલટી દે છે। માનવી તરીકે આપણી બુદ્ધિ પ્રમાણે આપણે બધું ખલાસ થઈ ગયું છે એવી નિરાશામાં સરી પડીએ છીએ, વિશેષ કરીને સંબંધો જાળવવામાં, આપણા સ્વપ્નો બાબતમાં, સત્કૃત્યો કરવામાં, દુનિયા માટેની આશામાં અને ઈશ્વર પરના વિશ્વાસમાં। ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે ઈસુએ હિંસા ઉપર પ્રેમને, મોત ઉપરના વિજયથી જીવનના મહિમાને વિજયી બનાવીને માનવીને તેની બુદ્ધિની મર્યાદા બતાવી છે। પાસ્કા પર્વ સમજાવે છે કે પુનરુત્થાનથી ઈસુના ઘાના નિશાન ભૂસાઈ જતા નથી, પણ હવે તે મુક્તિની નિશાનીઓ બની ગઈ છે। આજે આપણે યુદ્ધ, વિખવાદ, વેરઝેર, અવિશ્વાસ, પર્યાવરણીય સંકટ સામે ઝઝૂમતી દુનિયામાં જીવીએ છીએ ત્યારે ઈસુનું પુનરુત્થાન આપણને આશાનું કિરણ પૂરું પાડે છે કે ઈશ્વર માનવી માટે અશક્ય એ બધું પરવારમાં બદલી શકે છે। આપણે પાસ્કાના સંતાનો બનીને નિરાશામાં નહીં પણ પ્રાર્થના સાથે આશામાં જીવવાનું છે। નિરાશા, પૂર્વગ્રહ, વેરઝેર, અન્યાય જેવા માનવતાને ઢાંકી દેનારા પથ્થરોને હટાવવાનું કામ કરવાનું છે। એમ કરી શકીએ તો જ ઈસુના પુનરુત્થાનનું અજવાળું આપણે આપણા અંતરમાંથી, આપણા પરિવારમાં, સગાવાલામાં, આડોશ પાડોશમાં અને આપણા જીવનને સ્પર્શતા તેમજ જેઓ ખરેખર જરૂરિયાતમંદ છે એવા માણસોમાં ફેલાવી શકીએ। પાસ્કા પર્વનો સંદેશ છે કે જ્યાં આપણે જોઈ શકતા નથી ત્યાં ઈસુ હંમેશા આપણી આગળ ચાલતા હોય છે। ઈસુ એ આપણી શાશ્વત આશા છે। ઈસુને આપણા જીવનમાં તેમનું કામ કરવા દઈએ, પ્રાર્થના કરીએ કે પાસ્કાનું પર્વ આપણી અમર આશા, અડગ હિંમત અને દ્રઢ વિશ્વાસ બનીને ઈસુમય જીવન જીવવાનું પ્રેરક બળ બની શકે। આપ સર્વને પાસ્કાની સોનેરી સલામ। આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો।